સાવલી તાલુકાના કરચિયા રોડ પર બરોડા ડેરીનું દૂધ વહન કરતા ટેમ્પો ચાલક દ્વારા દૂધની ચોરી કરી પાણી ભેળસેળ કરતા ડ્રાઈવર અને કંડક્ટર રંગે હાથે ઝડપાયા। ઘણા સમયથી ડેરીના દૂધના ઓછા ફેટ અને આર્થિક નુકસાનના પગલે ગ્રામજનોએ દૂધ લઈ જતા ટેમ્પો પર વોચ રાખી હતી। બનાવના પગલે બરોડા ડેરીના વિજિલન્સ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। મીડિયા કેમેરા જોઈને અધિકારીઓ પણ પલાયન થઈ ગયા। સાવલી તાલુકામાંથી હજારો લીટર દૂધ લઈને વહન કરતા ટેમ્પોમાંથી ટેમ્પો ચાલકની મિલીભગતથી દૂધ ચોરીનું ચાલતું હતું વ્યવસ્થિત કૌભાંડ। આ દૂધની ચોરી રોજ ઘણા સમયથી અમારા દૂધની મંડળીમાંથી ચોરી થતી હતી અને ગટર લાઈનનું પાણી અંદર નાખેલું છે। નીચે ઉતરી પડે તમને એના વિશે અમે એક જ કહેવા માગીએ છીએ કે અમે રંગે હાથ રૂટના સાહેબો મૂકેલા છે, પણ કોઈ આડેધડ કોઈ તપાસ કરવામાં આવતી નથી। આવીને હવે વારંવાર અમે ઘણી વાર એ લોકોને જાણ કરેલી છે કે અમારા ડેરીની અંદર અમારા દૂધમાં ફેટ ધોરણ આવતું નથી, આ દૂધની ચોરી થાય છે, પણ ઉપર ડેરીના કોઈ સાહેબો મૂકેલા છે પણ કોઈ રૂટમાં આવવા તૈયાર નથી। અને અમે આના પહેલાં પણ અરજી કરેલી હતી 2-4 વાર। એના માટે અત્યારે અમે પોતે ગ્રાહક થઈને જાતે અમે મજૂરી કરી અને અત્યારે આ ચોરોને હાથે જાતે ડેરીની અંદર પાણી નાખતા પકડ્યા છે। એના માટે અમારે પૂરેપૂરી કાર્યવાહી અત્યારના તારીખમાં જોઈએ। આવતા સમયમાં 6 મહિના પહેલાં પણ આવી રીતે ભડોલમાં ડેરીમાં ચોરી થઈ હતી દૂધની, તો આ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં અને કોઈ ડેરીના દૂધના ઉત્પાદનના પૈસા આપવા તૈયાર નથી। હાલ બધાની મિલીભગત હોય ડેરીના સાહેબોથી લઈને અહીં લગીને બધાની બરોડા ડેરીના બધા સાહેબોની લઈને અને મિલીભગત ચાલે છે। બરોડા ડેરીના સાહેબો જે સત્તાધીશો છે એમને તમે રજૂઆત કરી હતી? હા, રજૂઆત વારંવાર કરેલી છે, ઘણી વાર, અને ઇન્કવાયરી હોય કરેલી છે, સાહેબોને કીધેલું પણ છે। અમે રોજનું કેટલા લીટર આ ડેરીમાંથી દૂધ આપવામાં આવી રહ્યું છે બરોડા ડેરીમાં? અમારે લગભગ 160-170 લીટર દૂધ આપવામાં આવે છે। હું ચંદુભાઈ જસુભાઈ રાણા, ગામ કરચિયા। હવે ઘણા સમયથી અમારી મંડળીની અંદર લગભગ બહુ ઘણા સમયથી દૂધ ચોરી થતું હતું અને અમે કરચિયા અને પસવા મંડળીમાંથી ઘણા સમયથી અમે લગભગ ડેરીમાં દૂધ ભરીએ છીએ અને ઘણા ટાઈમથી ચોરી થતી હતી। દર વખતે અમારે મંડળીમાં હિસાબમાં બહુ ભૂલ આવતી હતી, 15-17 હજાર રૂપિયા અમારે જોડવાના આપતા હતા અને એની પોલીસથી ગયા અમે આજે પસવા ગામની મંડળીની આજુબાજુ ચોરી કરતા 2 ડ્રાઈવર અને કંડક્ટર પકડાયા છે, રૂટના માલિક હતા, એમને અમે રંગે હાથ પકડ્યા છે અને ડેરીમાંથી સુપરવાઇઝરોને અમને બોલાયા જાણ કરીને। એ લોકો મીડિયા સમક્ષ કોઈ વસ્તુ બોલવા તૈયાર નથી ને અહીંથી ભાગી ગયા છે અને એ લોકોની અંદર મિલીભગત છે। ઘણી વખત અમે ડેરીમાં પણ જાણ કરેલી છે કે ભાઈ અમારા ગામની મંડળીમાંથી દૂધ ચોરી થાય છે અને ગટર લાઈનની વસ્તુ પાણી અંદર ઉમેરે છે। ઘણા લોકો 10 વખત રજૂઆત કરવા છતાં કોઈ ડેરીવાળાએ એક્શન લીધી નથી અને એ લોકોની મિલીભગત છે સુપરવાઇઝરોની। દરરોજનું કેટલા લીટર દૂધ તમે ભરો છો? દરરોજનું અમારે લગભગ પસવા અને કરચિયા મંડળીમાંથી 300, 350, 400 લીટર દૂધ જાય છે।